બ્રેકિંગ ન્યૂઝ મહેસાણા કોર્ટમાં ઈમેલ દ્વારા બોમ્બ મૂકવાની ધમકી મળી. ધમકી મળતા જ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો. ધમકી મળતા જ કોર્ટ કેમ્પસમાં અફડાતફડીનો માહોલ સર્જાયો. ધમકીના પગલાં રૂપે સમગ્ર કોર્ટ ખાલી કરાવવામાં આવી. બોમ્બ સ્ક્વોડને બોલાવવામાં આવી. આજે અચાનક કોર્ટ ખાલી કરવામાં આવી છે, શું કહેશો તેના વિશે? મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટના ઓફિશિયલ ઈમેલ આઈડી ઉપર સ્પામની અંદર મેસેજ આવેલો કે મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપેલ છે. આ જે સ્પામનો મેસેજ જે તે કર્મચારી દ્વારા બપોરે 12:30 જોતા એવી માહિતી મળેલ કે આવો મેસેજ આવેલો છે. તાત્કાલિક ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ A.L. વ્યાસ સાહેબે સંપૂર્ણ કોર્ટમાં પોતે પણ અને તમામ જ્યુડિશિયલ ઓફિસર, તમામ એડવોકેટ, તમામ લિટિગન્ટને તાત્કાલિક અસરથી કોર્ટ ખાલી કરવાનો આદેશ કર્યો છે. અને મહેસાણા એસપી સાહેબના સંપર્કમાં રહીને બોમ્બ સ્ક્વોડ અને જે તે અધિકારીઓને બોલાવીને તાત્કાલિક કોર્ટનું નિરીક્ષણ કરવાનો આદેશ કરેલ છે. અને હાલ તમામ લોકો નીચે કોર્ટની બહાર આવી ગયેલા છે. આજે આ કોર્ટ બંધ થશે તો પછી એની કેટલી અસર પડશે? આમ ના પણ એ અસર કરતા લોકોના જાનમાલની અસર ખૂબ કિંમતી હોય છે. એટલે લિટિગન્ટને આજની તો કાલે પણ એનો કેસ ચાલવાનો છે, પણ પોતાનું જાનમાલનું રક્ષણ કરવું એ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ અને તમામની ફરજનો ભાગ છે. એટલે તાત્કાલિક કોર્ટ ખાલી કરાયેલ છે.